જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અડધાથી 2 ઇંચ સુધીનો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। જામનગર શહેરમાં મોડી રાત્રે ધીમી ધારે 2 ઇંચ વરસાદ વરસ્યો હતો। ધ્રોલ અને લાલપુર તાલુકામાં 1.5 ઇંચ જ્યારે જોડિયા તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો। ઉપરાંત કાલાવડ અને જામજોધપુર તાલુકામાં 1/2 ઇંચ વરસાદ વરસ્યો હતો। નવરાત્રિમાં વરસાદથી આયોજકો અને ખેલૈયાઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે। હવામાન વિભાગની આગાહી મુજબ જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન અડધોથી લઈને 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। જામનગર શહેરમાં પણ મોડી રાતે ધીમી ધારે સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। જ્યારે અન્ય તાલુકાઓની વાત કરવામાં આવે તો ધ્રોલ અને લાલપુરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે જોડિયા તાલુકામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને કાલાવડ જામજોધપુરમાં 1/2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ખાસ કરીને નવરાત્રીનો સમય હોય અને એવા સમયે અણધાર્યો વરસાદ આવતા ક્યાંક ને ક્યાંક નવરાત્રીના આયોજકો અને ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી છે। પરંતુ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તેના પગલે જામનગર જિલ્લામાં વરસાદ જોવા મળ્યો છે અને આજ સવારથી પણ સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મુસ્તાક દલ, દૂરદર્શન સમાચાર, જામનગર।